રાજકોટના મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની તો મેટોડા પાસે આ બનાવ સર્જાયો। હિટ એન્ડ રનની ઘટનામાં માતા અને પુત્રના મૃત્યુ થયા છે। તો આ ઘટનામાં માતા અને પુત્રના મૃત્યુ થયા છે। 21 વર્ષીય શીલાદેવી અને પુત્ર અંકુશનું મૃત્યુ થયું છે। મૃતક મહિલાના ભાઈને પણ ઈજા પહોંચી છે। તો કાર ચાલકે ત્રણેયને અડફેટે લીધા હતા, ત્યારે આ ઘટનામાં માતા અને પુત્રનું મૃત્યુ થઈ ગયું છે। હિટ એન્ડ રનની ઘટના રાજકોટના મેટોડા પાસે બની હતી, જેમાં 2 લોકોનું મૃત્યુ થઈ ગયું છે। એક માતાનું મૃત્યુ થયું છે અને પુત્રનું મૃત્યુ થઈ ગયું છે। હિટ એન્ડ રનની ઘટનામાં માતા અને પુત્રના મોત થયા છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં મૃતક મહિલાના ભાઈને પણ ઈજા પહોંચી છે। કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા, ત્યારે પરિવાર મૂળ બિહારના વતની હતા। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટના મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, શું છે વધુ વિગત? ચોક્કસથી રાજકોટ મેટોડા પાસે હિટ એન્ડ રનની ઘટના છે તે બની હતી। અકસ્માતના ઘટનામાં માતા અને પુત્રીનું મોત નીપજ્યું છે। મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મૃતકના સંબંધીઓએ ક્યાંક નિવેદન આપ્યું છે કે રાત્રિના સમયે મેટોડા ગેટ નંબર 3 પાસે દવા લેવા અને શાકભાજી લેવા માટે આ પરિવાર નીકળ્યો હતો અને મધરાત કહી શકાય કે એક કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા। રાત્રિ 2:30 વાગ્યાની આસપાસ અકસ્માતની જાણ ક્યાંક થઈ હતી। મૃતક મહિલાનું નામ શીલાદેવી હોવાનું સામે આવ્યું છે। બાળકની ઉંમર આશરે 1.5 વર્ષની છે એ સામે આવી છે। ચોક્કસથી મેટોડા બાજુ અવારનવાર આ પ્રકારની જે ઘટના છે તે બનતી હોય છે, એટલે કે અકસ્માતના બનાવ, અને આ અકસ્માતમાં જે શ્રમિક પરિવાર ક્યાંક ભોગ બનતો હોય છે અને ક્યાંક શ્રમિક પરિવારને મુઆવજો મળે આ પ્રકારની માંગ છે તે ક્યાંક કરવામાં આવી રહી છે। ખાસ જે યુનિયનો છે તે યુનિયનના જે શ્રમિકના જે યુનિયન છે તેઓની પણ સ્પષ્ટ માંગણી છે કે જે પરિવાર ભોગ બન્યો છે તે પરિવારને ક્યાંક આર્થિક સહાય દેવામાં આવે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રાજકોટનો બનાવ છે અને મેટોડા પાસે અવારનવાર આ પ્રકારે હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે, તે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે। ત્યારે આજે હિટ એન્ડ રનની ઘટનામાં માતા અને પુત્રના મૃત્યુ નીપજ્યા છે। તો મૃતક મહિલાના ભાઈને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। કાર ચાલકે 3ને અડફેટે લીધા હતા, જેમાંથી માતા અને પુત્રના મૃત્યુ નીપજ્યા, જ્યારે મૃતક મહિલાના ભાઈને પણ આ ઘટનામાં ઈજા પહોંચી છે। પરિવાર મૂળ બિહારના વતની હતા।